આપને અમારા કિશોરો પ્રત્યે ભવિષ્ય માટે શું કહેવું છે? કિશોરો માટે ભવિષ્યમાં તો કહેવાનું છે જ અને કહેલું છે કે આપણને થોડી શંકાઓ, થોડી કુશંકાઓ પણ હમણાં પ્રોગ્રામમાં આપણે જોવા મળી, સાંભળવા મળી છે. પણ કામ ભગવાનનું છે અને શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજના સંકલ્પો છે, તેથી આ કાર્ય થાય છે. કારણ કે યોગી મહારાજે બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, કિશોરી મંડળ, મહિલા મંડળ, સત્સંગ મંડળ, આ બધા એમના સંકલ્પો છે. અને એ ઉત્તર વધતા આપણે જોયા છે. જ્યારે સ્વામીએ શરૂઆત કરી ત્યારે પત્તા, એક કાગળનું પત્તું લખતા, એટલે તે ઘડીએ બધાને કહ્યું કે આ પત્તાથી લખવાથી ક્યાં શું સત્સંગ વધવાનો છે. પણ આજે આપણે પત્રિકા બહાર પાડીએ છીએ ને કેટલા આમ પ્રમાણમાં જાય છે. અને આજે દેશ પ્રદેશની અંદર આપણો સત્સંગ, કિશોર મંડળ, બાળ મંડળ, બધા મંડળો વધ્યા છે. એટલે એ મહાન પુરુષોના સંકલ્પો છે, એ સત્ય છે. ટાઈમ લાગે પણ એ થાય છે, હકીકત વસ્તુ છે. એટલે અહીંયા આગળ પણ જે આ કાર્યક્રમ ચાલે છે અને આપણે જે કિશોરોનું બધાનું જે આપણું સત્સંગનું ભવિષ્ય છે, તો ધ ફ્યુચર ઇઝ બ્રાઇટ. એટલે આવો ઉત્સાહ આપણે બધાએ રાખવાનો છે. મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે, પણ કરતા પરમાત્મા છે, એમને કર્યું છે ને એ જ કરવાના છે. એટલે આપણે એ દ્રઢતાથી આપણે કરવાનું છે. શાસ્ત્રી મહારાજે હજાર મંદિરો બધા કર્યા, સત્સંગ આપણો થોડો થયો ત્યારે રામજી કેશવજી કરીને એક મુંબઈની અંદર મોટા કોન્ટ્રાક્ટ હતા, પૂજના હતા, બહુ સત્સંગી હતા. એમને ત્યાં સ્વામી ઉતરતા ત્યારે એમને વાત સ્વામીને કરી, સ્વામી આ તમે મોટા મંદિર કરો છો, પણ મંદિરને સાચવશે કોણ? એટલે શંકા આગળથી ચાલી જ આવે છે, મહારાજના વખતથી ચાલી આવે છે, દેખાય પણ પછી પાછું એ થાય છે. એટલે એ કહેવાનું છું. ત્યારે સ્વામી બોલ્યા કે આ તો ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે અને ભગવાનના સ્વામિનારાયણના પ્રતાપે આ મંદિરો થયા છે અને ચલાવવાના પણ એ છે. આપણને થાય છે કે આપણે ચલાવીશું એટલે આપણે શંકાઓ થાય છે. ચલાવવાના આપણે છે જ નહીં. આપણે પોતે ભગવાન ચલાવે છે, તમને કોણ ચલાવે છે? ભગવાન. ચાલી શકો છો અહીંથી નીકળી ગયા પછી કશું? એ આપણને છે, જોઈએ છે, સમજીએ છીએ કે આપણને ચલાવે છે. આ તંત્ર આખું દુનિયાનું ભગવાન ચલાવે, અનંત કોટી બ્રહ્માંડનું તંત્ર એ ચલાવે છે. સમય પ્રમાણે સૂર્ય ઉદય અસ્તના પામે છે. આ બધું કેટલું બધું ચમત્કાર આપણે આ મહારાજનું કાર્ય જોઈએ છે. માણસમાંથી માણસ, પશુમાંથી પશુ, આવી બધી રચના છે, જોઈએ છે, છતાં પણ આપણે માછી શંકા વગર શું થશે? ભગવાને જ આ બધું તંત્ર ચલાવ્યું. ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયના કરતા પરમાત્મા છે. એટલે પરમાત્માને વિશેની આપણી શ્રદ્ધા દ્રઢ નથી, એટલે શંકા થાય છે શું થશે, કેમ થશે. પણ એમાં જો આપણે બરોબર હોય કે થવાનું જ છે, આપણા પછી પણ આ કાર્ય ભગવાન જ ચલાવવાના છે અને એ ચાલે છે. એટલે એવી રીતે આપણે જરા વિશ્વાસ રાખવાનો છે અને એ કાર્ય થવાનું છે. શાસ્ત્રી મહારાજ અટલાદરમાં જ્યારે મંદિર કર્યું ત્યારે તે વખતે જરા મુશ્કેલી હતી ત્યાં આગળ. તો ગામડું ગામ વડોદરાથી જરા દૂર, એટલે બધાને એમ થાય કે આ શાસ્ત્રી મહારાજ અહીંયા આગળ શું આ મંદિર કર્યું? અટલાદરા કોણ આવે? ત્યાં વિશ્વામિત્રી જતાં વચમાં લૂંટી લે લોકો, રસ્તા બરાબર નહીં, માણસો નહીં. અને ગામની અંદર કંઈ વડોદરા શહેરમાં કરે તો હજારો માણસો લાભ લઈ શકે. તો એક બધા મોટા જરા સંતોને, બધા હરિભક્તોને, બીજાને ઘણી જાતની આ વિચારો કે અહીં કોઈ આવશે નહીં અને મંદિર આવું થાય, આપણે કરવું નહીં, બીજે તે કરો. પછી બધા હરિભક્તોને પણ થોડુંક આ મનમાં રહે, એટલે ત્યાં સેવામાં જોડાવામાં પણ જરા સંકોચ થયો કે એટલે બધા બહુ ના આવ્યો. એટલે અને ત્યાં મજૂરની પણ પાછી જરા મુશ્કેલી હતી. એટલે ઘણા જણાએ મોડી વાત ત્યાં આગળ કરી, તમારી માફક કોઈ અંદર છે ને, તારી માફક જ તને શંકા થઈ ને ત્યારે ભાષણમાં કર્યું તે બધું. એટલે એવી રીતે થયું કે સ્વામી આ તમે મંદિર કરો છો, એ કોણ દર્શન કરાવો છે અને અહીંયા કોણ આ બધું કરવાનું છે? અને આ મંદિર કરશે જ કેવી રીતે થશે? કોઈ માણસ નથી, અહીં માણસ કોઈ કામ કરવા આવતા નથી, પૈસાને ઠેકા નથી. મથુરબેન મોતીભાઈ 2 જણા છે, એમને માથે દેવા છે અને એ વળી પાછા બે ઘણાનું ભેગું કરી લે એવા છે, તો તમને લૂંટી ના લે સારું છે. આવી બધી વાતો કરતા. પછી શાસ્ત્રી મહારાજ કહેશે આ ભગવાનનું કામ છે અને કોઈ નહીં કરશે
બાહુબળ એમ કરે છે એ સાચું કરે. એટલે આ એક સંકલ્પ, એ પુરુષના સંકલ્પ છે. એટલે જેને આમ કરીને કર્યું છે ને એ કરશે, જોગી મહારાજ કરશે. એટલું તમારે શ્રદ્ધા રાખો. આ સંકલ્પ જોગી મહારાજ છે. જોગી મહારાજે આ સંકલ્પ કર્યો છે કે અહીંયા મોટું મંદિર થશે અને આખો યુરોપ રંગાશે, આખું યુરોપ કરાશે. આ સંકલ્પમાં આપણને શ્રદ્ધા નથી એને ડગમગ થયા કરે. ડગમગે દિલ જ્યાં સુધી નવબ્રહ્મ પ્રકાશે. જ્યાં સુધી આપણું મન ડગમગ થાય છે ત્યાં સુધી આપણને એ સુખ જ્ઞાન નહીં આવે. પણ એમનામાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખશો, આપોઆપ આપણી અંદર થશે. આપણા છોકરાએ નિયમની વાત કરી, એ આપોઆપ છે. એને પોતાને થયું કે જો પાડી શકાય, નથી પાડી શકાતું, નથી શકતું કે યુનિવર્સિટીમાં જવું, તિલક ચાંદલો થાય નહીં, કેવી રીતે થઈ શકે, કેમ થકે, એ શંકા. ડૉક્ટર સાહેબને જોગી મહારાજ કહ્યું તમે તિલક ચાંદલો કરીને જવું એમની કોલેજમાં, ત્યારથી કરવા જ પણ નહીં પડે. કોઈ દાડો શરમ આવી નથી, કોઈ દાડો કોઈ નાય નથી પડે તું કોલેજમાંથી નીકળી જાઓ. આ તો આપણને જરા થાય વિચાર થાય. મને તાવડી જેવું કપા લઈને થોડા તિલક ચાંદલો કરી ભપકાને જે થાય છે, કોણ આપણને કહેનાર છે? અમારું ચિહ્ન છે ધર્મનું, કોણ એમાં કંઈ કહે છે? પણ આપણને મનમાં બીક રહે છે. કોઈ કહે છે શું કહે છે, શું કહે છે, કોઈ કહેતું નથી. મનમાં રાડવાનું, મનમાં પહેરવાનું, મનમાં જ રાડી પાડે કે હું રંડાપો આવી ગયેલા, નથી આવ્યો રંડાપો, શું કામ મફતનો, તારા બહેરા ફરે છે ખુશ કલાક. એટલે એમાં વિચારો, એટલે આપણા મનના કેટલાક એવા વિચારો છે એને લઈને આપણે આ બધું આગળ પ્રોગ્રેસ થઈ શકતા નથી. પણ એક જ છે કે ભગવાનનું કાર્ય છે, એમના સંકલ્પ છે, એમને આ કાર્ય કર્યું છે, એ થવાનું છે ને થયું છે ને થશે. હજારો વર્ષ સુધી આ કામ થશે. અને આ ક્યાં આપણે ધાર્યું હતું આ બધા લંડનના છોકરાઓ અહીં આવશે, બેસે, કરશે, સેવામાં જોડી ગયા. લો એમાં કંઈ આપણું એ છે, પણ એમને અંદરથી પ્રેરણા થઈ. તો કાં તો પકડી લાવવા પણ કઠણ, એકને પકડીને 5 જતા રહે. કાંઈ મારા ચંદુન મંદુ ક્યાં 2 જણા, એ પકડવા જ કઠણ, એ બેને પકડવા જ કઠણ. અને પકડેને પાછા જો અહીં આવે 2 10ને લઈ જાય પછી એવા. પણ એ લોકોએ પથ્થરની અંદર કામ કર્યું અને આપણે જોયું. એટલે કહેવાનું શું છે, જેની પાસે આપણે શક્યતા કરે જ નહીં, પણ એ લોકો મંડી પડ્યા. એવા બધા નાના મોટા ભાઈ બધાય મંડી પડ્યા, નાના મોટા કામ. અને કેટલું સરસ કામ કર્યું, બધી રીતે કામ કર્યું. હવે એ કંઈ આપણે જાણતા હતા કે આવી રીતે આ કિશોરો મંડળો હરિભક્તો બધા કામ કરે છે, પોતાના ઘર-બાર વેચી દઈને આ મંદિરની સેવાઓ કરે છે, અને દેહથી તનથી મનથી. એ કંઈ સંકલ્પ આપણે, પણ એ ભગવાનનો જોગીમાનો સંકલ્પ હતો, દરેકમાં પ્રેરણા થઈ ગઈ. અને આ મંદિર થઈ ગયું. ચાહોલ ચાહીને હજારો માણસો આજે દર્શન કરવા આવે છે, મોટા મોટા માણસો આવે છે. આખી દુનિયામાં આ થઈ ગયું. આ મંદિરની પ્રખ્યાતિ આખી દુનિયામાં થઈ ગઈ, જાહેરાતો થઈ ગઈ, બધું થયું. અને પેલી બુકમાં પણ આવી ગયું ને. તો જો તારે કહેવાનું એ બધાએ વાંચ્યું કે આ એક મંદિર થયું છે. તારે એ ક્યાં આપણે લખવા જઈએ ને બેસવા જઈએ ને જાહેરાતો કરવા જઈએ તોય ના થાય, ઓટોમેટિક થઈ ગયું, આપોઆપ થઈ ગયું. એટલે આપણે શ્રદ્ધા નથી, આપણું મનમાં જરા શંકાઓ કુશંકાઓ થાય, કેમ થશે, શું થશે. તમે પહેલાં કરો, તમારા જીવનમાં દ્રઢ કરો એટલે આગળ વધારે. હજુ આપણામાં જ પોલમ પોલ ચાલે છે કે કેમ થાય ને શું થાય, શું કેમ ના થાય. કરવા માંડે ગોળો થઈ જશે. માણસ સ્વામી ગુણાશે કે જીવ બળ્યો છે, ધારે થઈ શકે. આ ચંદ્ર ઉપર ગયા ને ઓલું બતાવ્યું ને આપણને પહેલાં કે પેલું ચડ્યું પણ ચંદ્ર ઉપર જતા બધાએ જોયું. આ એ જોયું છે, બધાએ જોયું, તો પછી હજુ આપણે થાય કેમ થશે. એટલે ભાઈ આ કર્યું આ લોકોએ, એને ધાર્યું કે મારે આ ચંદ્ર ઉપર જવું છે, તો માણસ ગયો. ગુણાચાર્ય તો બહુ વર્ષો પહેલાં વાત કરી કે જીવ છે ધારે, આ જીવ છે જેટલું ધારે એટલું થાય. અમે ટનલમાં કાલે જઈએ પેલા ફેરી, તારે હજુ બાકી છે પણ ઉતાર ના કરી. તો કહેવાનું શું છે કે એની અંદર પાણીની નીચે ટનલો થઈ ગઈ કે માણસે ધાર્યું. રોડ રસ્તા થઈ ગયા, પ્લેન ઉડતા થઈ ગયા, માણસ પાણીમાં તરતો છે, પાણી નીચે માણસ ચાલતો. કેટલી બધી આ શોધખોળો કે કોને હતી. માણસે ધાર્યું કે આ બધું થઈ શકે છે, તો થયું કે ના થયું. એમ તો જો એને ધાર્યું છે એ કરી શકે, તો ભગવાનનો ધાર્યો સંકલ્પ ના થાય. દુનિયામાં શું ન થઈ શકે એવી વસ્તુ છે. જોગી મહારાજ કહેતા અશક્ય કોઈ વસ્તુ છે નહીં. બળફરી વાત કરવી, મુખે મોડી વાત ક્યારેય ઉચ્ચરવી નહીં. આ સ્વામીએ વાત કરી કે મોડી વાત કોઈ દાડો જોગી મહારાજ બોલતા નહીં અને કહેતા નહીં. મહારાજે વચનામાં કહ્યું છે કે જ્યારે મોડી વાત થાય ત્યારે શું કરવું, ભંડારમાં જવું જ નહીં, ઉપવાસ જ કરવાની વાત કરી. સીધી મહારાજે કરી, છતાં મોડી વાત કરીએ છીએ અને ઉપવાસ કરતા નથી. પછી શું થાય? ઉપવાસ કરે પાછું બળ આવે કે ભાઈ આપણે મોડી વાત થઈ ગઈ. પણ કહેવાનું શું છે કે આવા બધા મોટા પુરુષના વચનો છે, શબ્દો છે ને ધારવા ને વિચારવા, તો આપણને એને ખબર આવે કે આ કેટલા સંકલ્પ કેવી વસ્તુ છે. અને એમના થકી આ સત્સંગ બધો દુનિયામાં થયો છે અને થાય છે. અને એ જ કરતા છે. આપણે કરતા પણ આપણે થાય કે આપણાથી શું થશે. આપણે નથી કરતા, એ બેઠા અંદર બેઠા કરે છે અને એ જ આ પ્રેરણાઓ આપે છે, એ બધું કરાવે છે. એવો એક આપણો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. એટલે નથી એને લઈને આ બધી વસ્તુ થાય છે.
માટે સ્વામી કે મારી વાત કરવી નહીં. બધાએ નાના મોટા બધાએ કે થવાનું છે અને મંડી પડવાનું. બસ ભગવાને માટે શું ન થાય પડી પડવાનું બધી વસ્તુ છે. એટલે સત્સંગ એ આપણા જીવનમાં દ્રઢ હોવો જોઈએ. પછી ભલે બીજો ધંધો નોકરી બધું જ કરો એનું કોઈ ના નથી, પણ સત્સંગ જે છે અને સત્સંગનું જેને બળ છે એ બધી રીતે બધે સફળતા મળશે. અને કોઈ પણ ક્ષેત્રમાં જશે એ જો ભગવાનનું બળ લઈને નીકળશે તો બધે સફળતા નીકળશે. મારે ભગવાનનું બળ છે, જોગીમાનું બળ છે, એ બળને તમે સંભાળી અને પ્રાર્થના કરી નીકળશો તો તમને બધે સફળતા મળશે. તો એને મૂકી દેશો તો કાંઈ ના મળે. અર્જુને શ્રી કૃષ્ણ પરમાત્માનું બળ લીધું. દુર્યોધને આખી દુનિયાને લશ્કર ભેગું કર્યું, આખી દુનિયાની સેના ભેગી કરી, હથિયારો બીજું ત્રીજું મોટું બધું જબરદસ્ત કર્યું. અને એ એટલું બધું ભેગું કર્યું તો પણ એનો પરાજય થયો અને 100 કવરો ઉડી ગયા. ક્યાં ગયા ખબર નથી. અર્જુનની ગાથાઓ રહે, ગીતાનું આપણું જ્ઞાન બધું આપ્યું. એટલે એને કોનું બળ હતું? કૃષ્ણનું બળ હતું. કૃષ્ણ છે એ મારે બધું જ છે કે આ બધાને હલનચલન કરનાર કોણ છે? મેં બેઠા કૃષ્ણ. અને પેલાને હતું કે મારે પૈસાનું બળ, માણસોનું બળ, હાલ એટલે લશ્કરનું બળ, હથિયારનું બળ, આ બધા બળ લઈને નીકળ્યો કે જદયો 56ના મેળમાં કાંઈ ઠેકાણ ન રહ્યું. અને અર્જુનની પાસે કાંઈ નહોતું. ભગવાન કંઈ હથિયાર લીધા વગર આવીને ઉભા રહ્યા. પણ એના સંકલ્પમાં આ બધું બળ છે એને ખબર નહોતી. અને કૃષ્ણના જો અર્જુનને હતું તેનો જય થયો કે ના થયો. એટલું જ આપણને બળ નથી. આપણને જો એટલું જ બળ આવી છે કે ભગવાન થવાનું છે તો પછી મરી ગયું. એમાં સંકટ આવે, મુશ્કેલીઓ આવે, મન પણ આગું પાછું થાય. અર્જુનને પણ મન આગું પાછું થયું હતું. પણ કૃષ્ણએ જ્યારે બળ કરીને વાત કરી અને પછી છેલ્લું કહી દીધું સર્વધર્માન પરિત્યજ્ય કરવાનું. પછી શું કહ્યું? કરી છીએ વચનમ તવ, કે હવે હું તમારું જેમ કહેશો એમ કરીશ. બધું ઘણી શંકાઓ કરી, આવું થશે કે નહીં થાય, આમ છે તેમ છે, શંકાઓ કુશંકાઓ થાય છે, એવું બધું કહ્યું. પછી પૂછી પછી કહ્યું, પછી ભગવાને કહી દીધું બેસી જા, વાત મૂકી છે આ બધું. હું ત્યારે કહ્યું કે હવે તમારું જેમ તમે કહેશો એમ કરીશ. અને પછી કર્યું તો એને ફતેહ થઈ ગઈ ના થઈ. એક જ બળ ભગવાનનું લીધું, બાકી કશું એની પાસે નહોતું. એમ આપણી પાસે ભગવાનનું બળ છે, સંતનું બળ છે, આવો સત્સંગ મળ્યો છે. તો સત્સંગની અંદરની આપણી જો એવી બળ લઈએ તો જે કંઈ ધારીએ થાય સારું કાર્ય, કોઈ ખોટું નહીં. કોઈને મારવાનું, હેરાન કરવાનું કે છોરી બીજું નહીં. એની આજ્ઞા પ્રમાણેનું બળ આપણે ચાલે. ભગવાનની આજ્ઞા ઉપાસના બે મોટી વસ્તુ છે. આજ્ઞા ઉપાસના જેટલી દૃઢ થાય એટલા એના જીવને બળ મળી જાય. આજ્ઞા એટલે ભગવાનના જે કંઈ આપણને આજ્ઞાઓ છે એ બધી આજ્ઞાનું આપણે પાલન થાય. ઉપાસના એક ભગવાન શ્રીજી મહારાજ સર્વ કરતા છે. આ બે વસ્તુની દ્રઢતા આપણે બરોબર રાખીએ તો કોઈ જાતનો આપણે વાંધો ના આવે. એ વસ્તુની અંદર આપણે છે. શાસ્ત્રી માને આજ્ઞા ઉપાસનાનું બળ ને સાધુતા, જોગી માને એ જ હતું. અને એનાથી આ દુનિયામાં ડંકો વાગી ગયો. જેની પાસે કંઈ હતું નહીં, માણસ નહીં, પૈસા નહીં, પથ્થર નહીં, કશું નહીં, પણ છતાં એક બળ લઈ નીકળ્યા. ઘણી ઉપાધિ આવી, ઘણી મુશ્કેલી આવી, ઘણા લોકોએ તિરસ્કાર કર્યા, ઘણી રીતે એમને નાશ કરી નાખવાના પ્રયત્નો કર્યા, બધું કર્યું. પણ અક્ષર પુરુષોત્તમ એક ઉપાસના દ્રઢ હતી અને મહારાજની આજ્ઞા પ્રમાણે સાધુતા હતી તો આ દુનિયામાં બધું ડંકો માગી ગયો. અત્યારે આપણે જોઈએ છીએ તે દાડે એવા સંકલ્પ કરનારા હતા, પણ છતાં એમને જોયું બધાએ પાછું. એ જે કહેનારા હતા એમને પણ જોયું કે નહીં થયું. એટલે કહેવાનું શું છે કે આ બધા આપણી વસ્તુ સાચી છે અને સાચે દેવળે ઘંટ વાગે છે. એમ અમારા હનુમાનભાઈ વાત કરતા એચ પટેલ એટલે બોલતા કે સાચે દેવળે ઘંટ વાગે. શાસ્ત્રી મહારાજ પહેલાં કહેલું સાચે દેવળે ઘંટ વાગશે ત્યારે બધું બધા બોલતા ત્યારે. અને હનુમાનભાઈ ભાષણમાં બહુ કહેતા શાસ્ત્રીમાનું વચન લઈને તે સાચું દેવળ હોય ત્યાં ઘંટ વાગે, પણ જ્યાં ખોખો હોય ને વાગે ખરું. અત્યારે અહીંયા દેવળ છે ઘંટ વાગે, સાચું છે, ઘંટ વાગે છે અને બધા સાંભળવા આવે છે, ખેંચીને આવે છે ચારે બાજુ. કારણ કે અહીંયા ભગવાન છે ને સંત છે ને સત્સંગ છે, સાચી વસ્તુ છે એટલે માણસો આવે છે. એટલે સાચું દેવળ એટલે એ. પણ જ્યાં દેવળની અંદર કંઈ હોય નહીં, ભગવાન એ ના હોય, કોઈ આરતી કરનાર, પૂજા કરનાર, કંઈ નહીં, ખંડેર થઈ ગયો તો કોણ જાય એની અંદર. એટલે એવી વસ્તુ છે. એમ સાચી વસ્તુ છે આ. એટલા માટે આ સત્સંગ મળ્યો. એટલે સાચી વસ્તુ છે, સાચો સત્સંગ મળ્યો છે, સાચા ગુરુ મળ્યા છે, સાચી આ કાર્ય છે. એટલું જ આપણા જીવનમાં બધાએ રાખવાનું છે. એટલે વાંધો ને મને પાછું ના પડે અને આપણું સત્સંગ આખો વધે. આ તો આટલા યુવકો નથી, જોગીમાને તો કેટલા બધા એવી મોટી સંકલ્પો છે કે લાખોની સંખ્યામાં આ યુવકો તૈયાર થાય અને એ દ્વારા સત્સંગ વધે અને મંદિરો સચવાય. એ એમનો સંકલ્પ છે. એટલે આપણે બધા એક નિશ્ચય કરવાનો કે આપણા પછી પણ આ યુવકોનું પેલા કહે ને કે વાતો કરીને પાછા તૈયાર. અને એક નિયમ લીધું ગાંધી એક લઈને દરરોજ એક શું એક કરવું છે. જોગી મહારાજ નિયમ આપતા કે દર વર્ષે એક સત્સંગી વધારો. હવે આટલા બધા જો આપણે છે દર વર્ષે એક જ માને તમે કન્વિન્સ કરો તો કેટલા વધતા જાય. પણ આપણે ના મારથી ના થાય.
હું કેમ વાત કરું, એ માનશે કે નહીં માને, એટલે હોય કે ના મને તારે હું, તું તારી સેવા કરીને. આપણે પોતાને કરવું નથી એટલે વિચાર કેમ, વાત કરવા મને ભગવાન સ્વામિનારાયણ સાચા છે, બીજું કાંઈ ના આવડે કાંઈ નહીં, ભગવાન મંદિર સાચા છે ને તમે આવજો, મંદિરે બહુ સારું છે આમ છે ને એટલું કરવા માંડો, એના સંસ્કાર છે આવી જશે. પણ એક માણસ 1 વર્ષની અંદર જો આપણે કરીએ તો કેટલું કામ થાય. એમ આ યુવકો કરવા માંડે, કિશોરો કરવા માંડે, કિશોરીઓ કરવા માંડે, બધા કરવા માંડે. એક માણસ 1 વર્ષની અંદર તમે કરો તો જે કેટલું થઈ જાય. અને આ થયો એને લઈને કે એકબીજાએ હગાવાલે વાત કરી, એકબીજાના મિત્રોને વાત કરી, એકબીજાના વેપાર ધંધા કે વાતો થઈ, એમાંથી સત્સંગ વધ્યો છે. થયો છે એ જોઈએ છે, પણ છતાં હજુ વિચાર થાય કેમ કહેવાય વાત, માનશે કે નહીં માને. અરે ભાઈ બધું માનશે, વેપાર કરો તો નહીં બનાવતા, કન્વિન્સ કેમ કરો વેપારમાં. અરે આ માલ એવો છે ને સરસ છે ને આમ છે ને બધું, આ તો મળે જ નહીં ને, આ તો તમે મારા મિત્ર છે તમને આપું છે ને ફલાણું ભલે તૂટલું ફૂટલું ગમે તે હોય પણ અને આ બજાડી આપે. આ માલ ચોખ્ખો છે, 100% સોનું છે, આ કે આપણે ખોટો બજાડો નથી, એ ફસાવાનો કોઈને નથી. પણ છતાં આપણને શંકા થાય કે મનાશે કે નહીં મને, મનાશે જ એ વાત દ્રઢતાથી કરો તેને ચોટ લાગી જાય અને કામ થઈ જાય છે. માટે બધા જ કિશોરોને ખૂબ ખૂબ બધા આ પ્રોગ્રામ થયો એમાં આનંદ થયો છે. ભગવાનની દયાથી સંતો પણ આપણે એવા સારા અહીંયા છે, સારું માર્ગદર્શન મળે છે, કાર્યકર્તાઓ પણ સારા છે, હરિભક્તોનો બધાનો આપણને સાથ પણ છે. તો આપણે જેટલું ન કરીએ એટલું ઓછું છે, જેટલું નહીં કરો એટલું આપણું પોતાની કાચા પહેરે છે. ભગવાન તો કરવા બેઠા છે, આપણે બધા નહીં હોય ને તો આ ચાલશે મંદિર, આપણે બધા નહીં હોય તો પણ મંદિર ચાલવાનું. એટલે એમ કોઈ આમ નથી કરવાનું કે હું છું ને ચાલવાનું છે, કે આપણે શેન ચાલવાનું છે એમ નથી, કે કોણ કરશે એ આપણને લાગે, બાકી એ મંદિર ચલાવનાર એ છે. અને એ છે કારણ કે ભગવાનને આધારે બધું ચાલે છે, આખી દુનિયા ચાલે છે, તો આ મંદિર નહીં ચાલે. એટલે ભગવાનનો વિશ્વાસ જ ના હોય એટલે આપણે વિચારો આવે છે, પણ એ આપણે કોઈ નહીં હોય અને નહીં હોય તો પણ આ મંદિર ચાલવાનું છે અને ચાલશે ને હજારો માણસો લાભ લેશે એવો દ્રઢ સંકલ્પ રાખો. એટલે મહારાજ એવું બળ સર્વને આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.